સમજ મન હરિ ભજતા સુખ હોય. મનને મનાવો તો સુખ તો ભગવાનના ભજનમાં છે. તો એક એક મહાપુરુષોએ પોતાના અનુભવ સમાજને આગળ રજૂ કર્યા છે. પ્રભુ રાઘવે એકવાર મારુતિને પ્રશ્ન કર્યો, હનુમંત, માણસના જન્મમાં દુઃખ ક્યારે એન્ટ્રી કરે, માણસ સુખ્યો ક્યારે થાય? બીજા ઘણા બધાને પૂછ્યું કે સુખ કોને કહેવાય? કોઈ કે જેટલું જોતું એટલું ધન મળે જાય એટલે સુખ્ય કહેવાય. કોઈ કે કયાગરી નારી મળે એટલે સુખ્ય કહેવાય. કોઈ કે ડાયો દીકરો મળે એટલે સુખ્ય કહેવાય. કોઈ કે સારું સ્વાસ્થ્ય મળે એટલે સુખ્ય કહેવાય. प्रभु राघवे मारुति ने सामने जो, हनुमान जी ने सामने जो, हनुमंत आपका क्या मंतव्य है? हनुमान जी जो मंतव्य आयो, कहा हनुमंत विपत्ति प्रभु सोई, जब तब सुमिरन भजन न होय. मालिक, आपत्ति विपत्ति त्यारे होय, जीव दुख में त्यारे धकेला जाए, सुख थी त्यारे बहार निकळे, जब तब सुमिरन भजन न होय. જ્યારે તને ભૂલી જાય, જ્યારે ભજન જીવનમાંથી જતો રહે, પછી દુઃખ બધા ડોકિયા કરે. આખી દુનિયામાં બધાને સુખ્યા થાવ, કોઈ દુખ્યા થાવ જ નથી. સુખ્યા બધાને થાવ પણ ભજન કોઈ નથી કરવું. તમારા કરતા અમને દાદા અનુભવ. થોડા સમય પહેલા એક જણા મને ફોન આવ્યો, લો તમને કહું. મને કહે સ્વામી મને આમ તકલીફ છે, આમ તકલીફ છે, બધા આશીર્વાદ આપો. એટલે મેં એને કીધું કે અમે ભગવાનને પ્રાર્થના કરશું અને તું એક કામ કર, રોજ 11 માળા કરજે, ઠાકોરજી સુખ્યો કરશે, બધું સારું કરે. એ કે સ્વામી પણ મારી પાસે ટાઈમ ન હોય. માળા તો કરી કે મારે પેલા તમે કરી નાખજો ને. આ જીવની દિશા ભજન નથી કરવું, મૂળમાં ભજન કરે છે. ભાન ભક્તો ભૂલતા નહીં, જેના જીવનમાં ભજન નથી એના જેવો કોઈ ભિખારી નથી, એના જેવો કોઈ ભિખારી નથી. અને જેના જીવનમાં ભજન છે એના જેવો દુનિયામાં કોઈ અમીર નથી, દુનિયામાં કોઈ અમીર નથી. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.